અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે। સાવરકુંડલા તેમજ ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદ થયો છે। સાવરકુંડલાના વીજપડી, ચીખલી, કાંડલા, બોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે। ખાંભાના નાનુડી તેમજ ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ છે। ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અમદાવાદની જ્યાં રાહ વરસાદની જોવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ। આ દ્રશ્યો આપ જુઓ, બપોર બાદ જે વરસાદ થયો છે, રસ્તાઓ ઉપરથી નદી વહેતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ચોમાસાએ આ વખતે તમામ ખેડૂતોની ચિંતા વધારી છે। ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ હજુ સારા વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના અનુમાન મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડી શકે છે। સુપર અલ્નીનોની અસરને કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે। આખા ગુજરાતમાં સત્તાવાર વરસાદ ક્યારે જોવા મળશે, તો હજુ પણ આપણે લગભગ એક વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે। કારણ કે આપણે સુપર અલ્નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે। દક્ષિણ ગુજરાતમાં છે, વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણે 100% સુધીનો વરસાદ જોવા મળશે। કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે। પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે। ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે। તો સુપર અલ્નીનોના લીધે ચોમાસું થોડું નબળું રહે તેવી શક્યતાઓ છે। સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે। આ વર્ષે સાર્વત્રિક વરસાદ 15% ઓછો રહે તેવું અનુમાન ચિરાગ શાહે વ્યક્ત કર્યું છે। આવનારું ચોમાસું 3 મહિના આપણે સામાન્ય કરતાં થોડુંક ઓછું રહેવાની સંભાવના છે। કારણ કે આ વર્ષે સુપર અલ્નીનોના કારણે આપણે ગુજરાતમાં અમુક એવા જિલ્લા અને અમુક એવા તાલુકામાં એવું બની શકે કે લગભગ 40%, 50% થી પણ ઓછો વરસાદ થાય। એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ નાના મોટા તાલુકા કે જિલ્લામાં આવી સંભાવના થઈ શકે છે, કારણ કે સુપર અલ્નીનોની અસર છે। તો સાર્વત્રિક ગુજરાતનું વરસાદનું પ્રમાણ લગભગ 80 થી 85% રહેવાનું છે, એટલે આ વર્ષે પણ આપણે 15% જેવી ઘટ જોવા મળશે। શું કુદરત આપણાથી રૂઠી ગઈ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા થોડા દિવસમાં સમગ્ર દુનિયાથી લઈને દેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે ધરતીનો છેડો જાણે ધ્રુજી રહ્યો છે। કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે। એક તરફ દુનિયા ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, બીજી તરફ પ્રકૃતિ આપણને આપણી મર્યાદાઓ યાદ અપાવી રહી છે। શરૂઆત કરીએ યુરોપથી। જે યુરોપ પોતાની ગુલાબી ઠંડી માટે જાણીતું છે, તે આજે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે। અસહ્ય ગરમીએ ત્યાં હાહાકાર મચાવ્યો છે। નદીઓ સુકાઈ રહી છે અને જંગલોમાં લાગતી આગ માનવ વસ્તીને ગળી રહી છે। બીજી તરફ સાઉથ અમેરિકાના વેન્ઝુએલામાં ધરતી ફાટી છે। અચાનક આવેલા શક્તિશાળી ભૂકંપે સેંકડો ઇમારતોને પત્તાના મહેલની જેમ વિખેરી નાખી। ચારે તરફ માત્ર તબાહી, ચીસાચીસ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે। કુદરતની એક જ ઝટકાએ હજારો લોકોની ઘર વિહોણા કરવાની આ પરિસ્થિતિ જુઓ। હવે વાત કરીએ આપણા દેશ ભારતની। ભારતના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આકાશી આફત ઉતરી છે। ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પરંતુ આશ્ચર્યની વાત જુઓ, એક જ દેશમાં બે અલગ અલગ ચિત્રો છે। આપણું ગુજરાત આજે પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યું છે। વાદળો ઘેરાયા છે પણ વરસતા નથી। ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય અને ધરતી લીલીછમ બને। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર પુસ્તકોના શબ્દો નથી રહ્યા, આ આપણી સામે ઊભી થયેલી વાસ્તવિકતા છે। અન્ય સમાચાર પર નજર કરીએ। જૂનાગઢથી સમાચાર। સિંહ બાળની હત્યા કરનાર ઝડપાયો છે। 2 દિવસ પહેલા મળી આવ્યો હતો સિંહ બાળનો મૃતદેહ। વાણંદ સોસાયટી રબારીનેસ નજીકથી મળી આવ્યો હતો મૃતદેહ। 2 દિવસ પહેલા કરી હતી સિંહ બાળની હત્યા। પોરબંદરના કુતિયાણા નજીકથી ઝડપાયો છે શખ્સ। 52 ચાવડાની ધરપકડ થઈ ચૂકી છે। વન વિભાગે પૂછપરછ શરૂ કરી છે। 52 ચાવડા કે જે શંકાસ્પદ વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો, જેને પોલીસને સફળતા મળી ચૂકી છે 52 ચાવડાને પકડવામાં। સિંહ બાળની હત્યા કરનાર આ વ્યક્તિ હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે। પોલીસ હવે વધુ પૂછપરછ કરશે અને તેમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જૂનાગઢથી અમારી સાથે જોડાઈ ગયા છે। અમારી જે રીતની પરિસ્થિતિ થઈ હતી, પોલીસ આખી ટીમ બનાવી અને શોધી રહી હતી, શું વધુ જાણકારી મળી રહી છે હાલમાં?
સિદ્ધાર્થ, ચોક્કસ કે છેલ્લા 4 દિવસથી જે સિંહબાળનો મૃતદેહ મળ્યો હતો અને બાદમાં વન વિભાગ અને પોલીસ સંયુક્ત કામગીરી કરી રહી હતી. ગત મોડી રાતથી જ વન વિભાગને એક માહિતી મળી હતી અને પોરબંદર આસપાસમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તપાસ શરૂ કરી હતી. કુતિયાણાથી બાવન ચાવડા નામનો શખ્સ છે તે મળી આવ્યો છે વન વિભાગને આજે અને તેને ઝડપીને જુનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પ્રાથમિક માહિતી એવી છે કે આ જે વ્યક્તિ ઝડપાયો છે તેની માનસિકતા જ આ પ્રકારની છે અને તે કોઈ પણ પ્રાણી હોય તેને મારતો હતો. બીજી તરફ આ જે બાવન ચાવડા છે તેને પશુ હતા અને અવારનવાર જે સિંહો છે તે તેના પશુઓનું મારણ કરતા હતા, એટલે તેણે આ રીતનું કૃત્ય કર્યા. પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી છે. હાલ તેને ઝડપી લેવામાં આવ્યું છે ને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે ને બાદમાં તેને કોર્ટમાં પણ રજૂ કરાશે. પરંતુ હાલ આ બાવન ચાવડા ઝડપાઈ જતા વન વિભાગે એક રાહતનો શ્વાસ લીધો છે. એક ઉમદા કામગીરી વન વિભાગ દ્વારા કરી છે કે સિંહબાળની જે હત્યાની શંકા તે જ હતી તેનો હવે સોલ્યુશન અને તેનો ખુલાસો છે તે ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ, જી આભાર અમારી સમગ્ર માહિતી બદલ. અને હવે વાત નકલીથી સાવધાનની. શું તમે જે ખાઈ રહ્યા છો તે અસલી છે કે પછી તે તમારા પરિવાર માટે ધીમું ઝેર છે? ગુજરાતમાં નકલી ખાદ્ય વસ્તુઓનું નેટવર્ક હવે માત્ર સરહદો પૂરતું નથી રહ્યું, તે સીધું તમારા રસોડા સુધી પહોંચી ગયું છે. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. એક તરફ થાળીમાં પીરસાતું નકલી અનાજ અને બીજી તરફ નકલી દારૂનો જીવલેણ કારોબાર. નફાખોરીના ચક્કરમાં મોતના સોદાગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નકલીનો ખેલ ખુલ્લી પડી ગયો છે. ત્યારે પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી છે અને કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારાયો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરાયો. આ તરફ મહેસાણામાં જીરુમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થયો. જીરુ વરિયાળી ખરીદતા પહેલા પાણીમાં નાખી ચેક કરવા ઊંઝા એપીએમસીએ ગ્રાહકોને અપીલ કરી છે. તો કચ્છના અંજારમાં સતાપર ગામમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે 1056 બનાવટી દારૂની બોટલ, ખાલી બોટલ, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલું બેરલ જપ્ત કર્યું છે. પાટણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવી અખાદ્ય કેરી અને મેંગો મિલ્કશેકનો જથ્થો પણ જપ્ત કર્યો છે. સરકારી તંત્ર દરોડા પાડીને માત્ર સેમ્પલ લેવામાં વ્યસ્ત છે, જ્યારે નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ રાતોરાત કરોડોનો કાળો કારોબાર કરી લે છે. સવાલ એ છે કે કડક કાયદા હોવા છતાં આ ગુનેગારોમાં તંત્રનો કોઈ ડર કેમ નથી? બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કૌભાંડનો મામલો. રિપોર્ટમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. અસલી પ્લાઝમાની ચોરી કરી તેમાં સેલાઇન વોટર ભેળવી નકલી પ્લાઝમા બનાવતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કૌભાંડ ઝડપી પાડ્યું છે. 4 આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ કિંમત કરતા અડધા ભાવે મહારાષ્ટ્રમાં વેચતા હતા. 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે. ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે. આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા. અમદાવાદથી સમાચાર. ગુજરાત એટીએસે પકડ્યું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ટેબ્લેટ. 8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ્સનો જથ્થો ઝડપ્યો છે. શાહીબાગ વિસ્તાર MR ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પકડ્યું છે ડ્રગ્સ. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈનની રાજસ્થાનના ગોગુંડા વિસ્તારમાંથી ધરપકડ. 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ સાથે 4,160 સ્ટ્રીપ્સ જપ્ત કરી છે. દવાઓના નામે ખોટા ઇન્વોઇસ બનાવી સાયકોપેટ્રિક ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, જેનો ખુલાસો થયો છે. ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલાતો હોવાની એટીએસને બાતમી મળી હતી. આરોપીએ મે 2026થી
62.54 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં એનડીપીએસ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. વાપી મેફેડ્રોન કેસમાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. હાલ આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. આરોપી પરેશ જૈન ડ્રગ્સમાં સ્ટોકિસ્ટ તરીકે કામ કરતો હતો. જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. રાજકોટથી સમાચાર. શાપરમાં 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. અન્ય શખ્સોની શોધખોળ તેમજ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત શનિવારના રોજ મોડી રાત્રે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલાથી લૂંટ કરવામાં આવી હતી. આવતીકાલે રાજકોટ રૂરલના એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ. ઘટનાની તપાસ અને આરોપીઓને અંગે અપાશે માહિતી. સુરતથી સમાચાર. અંબિકા તાલુકામાં એલસીબીની રેડ. કોતર ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. કાર્ટિંગ પહેલા જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ, બિયર સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જામલપાડા ફળિયાથી દરગાહ રોડ નજીક જંગલ વિસ્તારમાં કાર્યવાહી. દારૂ મંગાવનાર અને કાર્ટિંગ માટે આવનાર બંને આરોપી વોન્ટેડ જાહેર. જિલ્લા એલસીબી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો મોટો ચુકાદો. ચોક બજાર રાજા ઓવારા મસ્જિદ મામલે ચુકાદો. સરકારી જમીન પર બનેલી હુસેની મસ્જિદ હટાવવાનો આદેશ. વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી. મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓને કોર્ટે ફગાવ્યા. હુસૈની મસ્જિદ હટાવી આ જગ્યા ખુલ્લી કરવા આદેશ. ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો. મૌલવીઓની સામે અરજી કરનાર વકીલ દીપક આફ્રિકાવાળાએ કહ્યું, અમને ન્યાય મળ્યો. વકીલ દીપક આફ્રિકાવાળાએ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે માન્ય રાખ્યા. કહ્યું, આ જમીનને હેરિટેજ તરીકે વિકસાવાશે. કોર્પોરેશનની આ જગ્યા બહુ અગત્યના કામમાં લેવાની છે. આ જગ્યા હેરિટેજ પ્રિઝર્વેશન માટે રિઝર્વેશનમાં મૂકેલી છે. ચોકને હેરિટેજ બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો છે. એટલે ચોકમાં તમે પ્રવેશ કરો તો સુરત હેરિટેજ દેખાય એ માટેનું પ્લાનિંગ છે. આ જગ્યા ઉપર મસ્જિદ ઊભી કરવાનું આ લોકોનું પ્લાનિંગ હતું, એ લોકોનું નિષ્ફળ થયું છે.